જય માતાજી મિત્રો, આજના મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. આજે તો રાત્રે 12-1 વાગે વાવાઝોડું આવ્યું તો જુઓ વાવાઝોડું આવ્યું હતું, પતરા ઉડી ગયા હતા અને આ બાજુ જુઓ બધું અમારે આ બાજુ ઉડી ગયું હતું. તો તમને અહીંયા દેખાતું છે. આ પતરા મેં સવારના ફિટ કર્યા છે, કાંઈ વ્લોગ લેવાનો ટાઈમ આવ્યો નતો હા. અને આ બાજુ જુઓ આ બધું ઉડી ગયું હતું, પતરા ઓલી બાજુ પડ્યા હતા, મામા ઓલી બાજુ દેખાય. અને આ હવે જો બધું લાવી દીધું. આજને આજે આપણે થોડા ઘણો ખર્ચો કરી નાખ્યો છે. અને જો મરચાં ઓલી બાજુ સુકાઈ રહ્યા ને એક પતરું તો ક્યાં ગયું હતું ખબર છે? હા પડ્યું જો લેમડાના થડમાં. હું રાત્રે એના માથે ચડ્યો હતો પણ શું થયું હતું માથે ટક્કર ના જલાણી, માથે ખંડો મેચ્યો માથે અને માથે પતરામાંથી ઉભો ને સુબાનું ઉપાડ્યો મન તો પછી મારે ટીમકો પોઈન્ટ ઘરમાં માર પેઠો હતો. હે ના 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 હાથે કરીને નહીં પૂછ. મેં કેવું થયું તું રાતે મોજ પડી ગઈ હતી. તો ચાલો હવે મળીએ. થોડું ગામ જવાનું એટલે અમે આપણે હવે ઘરે આવીને થોડા ઘણું તમને કટ દેખાડીશું. તમને ગામ દેખાડી દઈશું. મેં દાયરા હે તમને ગામ દેખાડી દઈશું. તો જય માતાજી મિત્રો, આપણે થોડાક ફરવા માટે ગયા હતા કેનાલે, ખાલી આંટો મારવા આવ્યા હતા. શું કેવું મામા? કેનાલે આવ્યા હતા ખાલી ફરવા માટે, પાણીની તપાસ માટે આવ્યા. પણ જો કેનાલ કોરી કટ પડી છે, આટલામાં થોડુંક પાણી છે. શું કેવું મામા? અને આપણે જવાનું હોય થોડુંક પાણી પી આવો ઓલી બાજુ જઈ રેડે ગાડી આવે. તો જો મામા તારે કાંઈ કેવું થાય છે? મેળ આવે છે તો આપણે ચહેરમાં 100% જવાનું થાય છે. કા તો તમને બતાવી દઈએ રેડી. એ આ બાજુ અમારા મિતિનો ફોટો ચાલુ છે, ફોટોગ્રાફ. શું કેવું મિતિ? પડી ગઈ તો કેનાલમાં? હે કેનાલમાં નહીં પડે? તો જુઓ આ બાજુ જો મિત્રો, આમાં મચ્છી પણ છે. જો તો મને આમાં બતાવી દઉં સી બાજુ હું તો હા ઠેઠ અહીંયા નજીક છે. અહીં ડાયરી જુઓ તો આમાં તમે જોઈ હોય તો કોમેન્ટ કરજો. જુઓ તો જય માતાજી મિત્રો, આ મંદિર ક્યાં આવેલું છે તમને લોકેશન બતાવી દઉં. આ બાજુ છે કેનાલ અને જુઓ આ બાજુ એક રોડ જાય છે, આ કેબિન છે. તો કોમેન્ટ કરી દીજો. શું કે મામા કોમેન્ટ કરી દીજો કે ભાઈ તું મેં કીધું કોમેન્ટ કર. જો આ બાજુ કેનાલમાં પડ્યા ને તો ગોતી હાથ નહીં આવો. હે તો જુઓ આગળ. તો જય માતાજી મિત્રો, આપણે ઘરે આવી ગયા હું ને જુઓ મમ્મા આપણે ઘરે આવી ગયા. તો જો આ બાજુ આપણે વાવાઝોડાનું ડળી નાખ્યું એટલે આપણે હવે કોસ ચડતી નહીં ને, તો આપણે કોસ તૂટવાની છે. કોસ તે મળતી નથી. શું કહ્યું મામા? હમણાં ઓટોમાં થાય. તો જો આપણે અહીંયા સાપરું હતું, અહીંયા હતું, અહીં પતરા ઉલાડી નાખી દીધા હતા અને આ બાજુ આ ઢગલો કરી નાખી દીધો હોય અને આ સારે પણ પલાળી હતી અને આ પતરા પણ ઉડી ગયા હતા. હવે આપણે નવેસર જો આખા પાટા લાવી દીધા છે, આ બાજુ 2 વાહડા લાવી દીધા છે. તો આપણે હવે અહીંયા બનાવવાનું નવેસર. મામા રેડી? આપણે હવે નવેસર બનાવવાનું ને ક્યાં બનાવવાનું? એ તો બાજરી પલળી ગઈ, બાજરી કાલ તપાડવી પડશે. રેડી? તો જુઓ આ બધે પાણી ભરાઈ ગયું હતું ને મામા? 2 ઉડી ગયા હતા. હવે હા તો ચાલો આપણે હવે કોસ ગોતી દઈડા ગાઈ નાખે ને મામા. તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો. તો જય મેં મિત્રો, જો આપણને કોસ ના મળી એટલે આપણે આ બાજુ ધાણા લેવા આવ્યા હતા. મિતિ ક્યાં લેવા આવ્યા? હે અને તાર ભાઈ હે શું કે એવું? તો જો આ બાજુ સડે એ પહેું
ત્યાં શું શું એ બર કરે એમ લાકડું આમ હમાઈ જાય દૂરિયા જમના હમાય